સો હેલો વર્લ્ડ ઇઝ સમ હાર્ડ સેમ ટોક ના નવા વિડિયોમાં તમારું સ્વાગત છે. ભાઈ દેખો, અત્યારે હાલ મસ્ત મજાનું એક ટીઝર આવ્યું, ગેટ સેટ ગો. ભાઈ બોલિવૂડના એકથી એક સારા એવા કલાકાર, ગુજરાતીના સારા એવા કલાકાર અને બધું ભેગું કરીને જે અમને બનાવ્યું છે ભાઈ, ટીઝર ટોપ નોચ. ભાઈ આવું પ્રેઝન્ટેશન ગુજરાતીમાં હશે મેં નહોતું વિચાર્યું, જેન્યુઅનલી નહોતું વિચાર્યું. અને જ્યારે આનું પેલું ફર્સ્ટ ટીઝર આવ્યું હતું, ગ્લિમ્સ આવી હતી કે મૂવી અનાઉન્સમેન્ટ, ટાઇટલ અનાઉન્સમેન્ટ, એ જે ટીઝર હતું એ પણ જોરદાર બનાવ્યું હતું. અને હવે એમાં થોડો ઘણો તડકો લગાવતા એમાં કેરેક્ટર અને દરેક વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી, બાય ટુ ગુડ. સ્ટાર્ટિંગનો ડાયલોગ મને થોડો લાગ્યો કે ઠીક છે, ઓકે, પણ જ્યારે દીપક તિજોરી આવીને એક્શન કરે છે, પૈસા વસૂલ, ત્યાં પૈસા વસૂલ થઈ ગયા. પછી ભાઈ ધીરે ધીરે જેમ કેરેક્ટરો ઇન્ટ્રોડ્યુસ થયા, જેમ કે ઓમ ભટ્ટ છે, પછી ભવ્ય ગાંધી છે, રોનક કામદાર છે, જીનલ બેલાની છે, અને ઘણા ભાઈ મોટા મોટા દિગ્ગજ કલાકારો લીધા છે. તો ભાઈ જોવાની તો મજા આવશે, પણ સૌથી વધારે મજા મને આવી પ્રેઝન્ટેશનમાં. બોલિવૂડનું જેમ કે પેલું પ્લેયર કરીને મૂવી નહોતું, એના જેવી થોડી ઘણી વાઈ કે એવું કંઈક કદાચ થઈ શકે, કેવી રીતે કંઈ વસ્તુઓ ઘણી બધી ભેગી કરીને કંઈક થાય. આપણે દેખાવ આ પિક્ચરને હું હવે આમ કહેવાય ને કોઈ પિક્ચર જોડે કમ્પેર નથી કરવા માંગતો, બટ મને એવું લાગ્યું કે આટલી બધી ટીમ ભેગી થઈ છે તો એક લોકો ના હીરો છે ના વિલન છે, તો લોકો કઈ વસ્તુનો જસ્ટિસ માંગી રહ્યા છે, કઈ વસ્તુનું શું કરી રહ્યા છે, એ બધું તો પિક્ચરમાં જ ખબર પડશે. પણ આની અંદર પ્રેઝન્ટેશન પ્લસ એક જે બેકગ્રાઉન્ડમાં સોંગ વાગી રહ્યું છે, મને એવું લાગ્યું પહેલાં ક્યાંક સાંભળેલું છે, અને જેવું ધુરંધરમાં કર્યું હતું કે જૂના ગીતને ફરીથી રિક્રિએટ કરીને આમ બધું એકદમ અલગ જ માહોલ ક્રિએટ કરે એ ટાઈપનું કંઈક બનાવ્યું છે રિમેક્સ કરીને. બટ કદાચ નવું છે કે જૂનું છે હવે ખ્યાલ નહીં, પણ જે સોંગ વાગ્યું છે, જે લિરિક્સ લાગી રહ્યા છે, જે રીતે ગવાઈ રહ્યા છે, એક જૂનું ગીત હોય ને એવું જ ફીલ થઈ રહ્યું છે, ગુજરાતી કોઈ જૂનું ગીત. હવે એનું તો રિસર્ચ કરવું પડશે ભાઈ, શું છે શું નહીં. બટ મેં જોયું પણ કંઈ મળ્યું નહીં, મને લિરિક્સ પણ થોડા વધારે એટલે આમ કંઈ સંભળાયા નહીં બરાબર રીતે, એટલા માટે હું એ ગીત શોધવાની અંદર ભાઈ મને વધારે પડતી મહેનત કરવી ઠીક ના લાગી. મેં કીધું ચલો ને જેટલું ટીઝર ગમ્યું છે એની જ વાત કરી લઈએ. એટલે ભાઈ ટીઝર તો બહુ જોરદાર લાગ્યું, પણ હવે ગીત કયું છે કયું નહીં એ મને હવે જોવું પડશે. મેરે કો અભી વો ક્યુરિયોસિટી બની ગઈ, ક્યુરિયોસિટી વધી ગઈ, એટલે ભાઈ જોવું તો પડશે ભાઈ શું છે શું નહીં. બાકી જે સોંગનો બી યુઝ કર્યો છે ભાઈ, આમ માહોલ બનાવી દે છે. અને ભાઈ ટીઝર કટ એકદમ પરફેક્ટ કર્યું છે, એડિટિંગ એકદમ પરફેક્ટ લાગી રહી છે ભાઈ આ ટીઝરથી. પણ 7 ઓગસ્ટે ખબર પડે હવે શું છે શું નહીં. એની પહેલાં આનું એક ટ્રેલર પણ આવી જશે, તો ત્યારે વધારે સ્ટોરીનો અંદાજો આવશે કે કઈ રીતે થવાનું છે, શું થવાનું છે. પણ કંઈક તો મોટું થવાનું છે, હું લખીને આપું છું. બાકી તમારું શું કહેવું એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો મારી યુટ્યુબ ચેનલને. મળું નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય.